નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। રસોડામાં સામાન્ય રીતે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હિંગ ખૂબ જ ફાયદાકારક છે। હિંગના ટોટકાથી કરજ થશે દૂર, નેગેટિવ એનર્જી થઈ જશે દૂર। આજે જ અપનાવો આ ટોટકા। તેમાં કેટલાક એવા ગુણ જોવા મળે છે જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે। સ્વાસ્થ્ય ઉપરાંત હિંગ દુર્ભાગ્યને પણ વધારે છે। વાસ્તવમાં હિંગની યુક્તિથી પરેશાનીઓમાંથી છુટકારો મળે છે, ત્યારે દુર્ભાગ્ય દૂર થાય છે અને નસીબ મજબૂત થાય છે। હિંગના ટોટકા। કરજમાંથી મુક્તિ આપવામાં હિંગની યુક્તિનો ખાસ છે। ઋણમાંથી મુક્તિ મેળવવા માટે હિંગનો એક ગઠ્ઠો પાણીમાં ઓગાળો અને તેનાથી સ્નાન કરો। આ સિવાય લાલ દાળ, મસૂરની દાળ સાથે હિંગ મિક્સ કરીને દાન કરો। હિંગની આ યુક્તિથી જલ્દી જ દેવાના બોજામાંથી મુક્તિ મળશે। નેગેટિવ એનર્જી દૂર કરવા માટે હિંગની યુક્તિઓ ઘરની નકારાત્મક ઉર્જા પણ ભાગ્યને ભગાડે છે। 5 ગ્રામ હિંગ, 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળા મરી મિક્સ કરીને પાવડર બનાવો। આ પછી પાવડરને સરસવના દાણા જેટલી ગોળીઓ બનાવી લો। પછી આ ગોળીઓને 2 સરખા ભાગોમાં વહેંચો અને બંડલમાં બાંધી દો। બંડલનો એક ભાગ સવારે અને બીજો ભાગ સૂર્યાસ્ત સમયે ઘરમાં પ્રગટાવો। આ હિંગનો પ્રયોગ સતત 3 દિવસ સુધી કરો। આમ કરવાથી ઘરમાં ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો ખરાબ પ્રભાવ ધીમે ધીમે દૂર થવા લાગે છે। આ સાથે પરિવારના તમામ સભ્યોની પ્રગતિમાં 4 ચાંદ લાગી જાય છે। પૂનમના ટોટકા। જો એવું લાગે કે ઘરમાં કોઈ તાંત્રિક અવરોધ છે તો તેનાથી બચવા માટે હિંગના પાણીથી કોગળા કરો। પૂર્ણિમાની રાત્રે આ હિંગ વડે કરવું વધુ અસરકારક સાબિત થશે। આ સિવાય કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારા માથામાંથી એક ચપટી હિંગ લઈને ઉત્તર દિશામાં ફેંકી દો। હિંગ આ યુક્તિથી કામમાં આવતી અડચણો દૂર થાય છે।